ગુડ મોર્નિંગ પ્રેઝ લોર્ડ ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર આજના દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે કે અને સાંજ પડી ત્યારે યુસુફ નામે અરિમથાઈનો એક દ્રવ્યવાન માણસ કે જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો તે આવ્યો. માથે લખેલી સુવાર્તા 27મો અધ્યાય 57મી કલમ 57થી 61 સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. અરિમથાઈના યુસુફ વિશે અગાઉ પણ હું લખી ચૂક્યો છું, પણ ફરી જુદી રીતે જુદા દ્રષ્ટિકોણથી આ બહુ જ અગત્યના મહત્ત્વના, જેના વિશે બહુ જ ટૂંકાણમાં લખવામાં આવ્યું છે, એ પાત્રનો પરિચય સાથે અનુભવ કરીએ. પ્રભુ ઈસુના કેટલાક ગુપ્ત શિષ્યોમાંનું આ પણ એક પાત્ર સુવાર્તાઓ એટલે કે માથે, માર્ક, લૂક ને યોહાન ચારે ચાર સુવાર્તા તેના વિશે જુદી જુદી રીતે પોતાનો મત આપે છે અને ક્યાંક ને ક્યાંક એના વિશે થોડું ઘણું વધતું નોંધ કરે છે, જે આપણે તબક્કાવાર સંક્ષિપ્તમાં જોવા પ્રયાસ કરીએ. માથીની સુવાર્તા 57મી કલમ જે આપણે વાંચીએ એ પ્રમાણે માથી નોંધે છે કે અરિમથાઈનો એક દ્રવ્યવાન માણસ હતો. દ્રવ્યવાન, ધનવાન, સાધન સંપન્ન, સુખ સગવડવાળો માણસ. માર્ક પોતાની સુવાર્તા 15મા અધ્યાયની 42મી કલમમાં નોંધે છે એ પ્રમાણે એ ન્યાય સભાનો એક માનવંતો સભાસદ હતો. અરિમથાઈનો યુસુફ ન્યાય સભામાં જે સાનહેદ્રી એટલે કે 70 સભ્યોની બનેલી, જેની પાસે ભલભલો પાવર હોય, એનો એ સભ્ય હતો. ધારે તે કરી શકે અને એ સભાનો તે માનવંતો સભ્ય હતો, જે પોતે, માર્ક એના વિશે થોડુંક વધારે લખે છે કે જે પોતે દેવના રાજ્યની વાટ જોતો હતો. માનવંત સભ્યની સાથે આત્મિકતા પણ એની પાવરફુલ છે. દેવના રાજ્યની વાટ જોનારો મતલબ શાસ્ત્ર વાંચન કરી તેને સમજનારો, મસીહની વાટ જોનારો. વાટ કોણ જોઈએ? જે આવનાર સમયમાં મસીહ તારનાર ઉદ્ધારક આવશે અને પોતાના લોકોને તારશે, એ બધું જે જાણતો હોય, સમજતો હોય એ. વળી લૂક પણ નોંધે છે અને એના વિશે થોડું વધારે લખે છે. યુસુફ ન્યાય સભાનો એક સભાસદ, સારો તથા ન્યાયી માણસ. એમ આપણી જેમ નથી કે કમિટીમાં કે સમિતિમાં કે કોઈક અગત્યનું સ્થાન કે અમુક હોદ્દો મળી જાય એટલે ગરુરમાં અક્કડ મોઢું રાખી મગરૂર બની ફર્યા કરવું, માત્ર ખુરશી શોભાવવી. ના, પણ યુસુફ તો આટલી મોટી અને સાનહેદ્રીનો માનવંત સભ્ય અને સાથે શાખ પણ સારી ધરાવતો હતો. સારો તથા ન્યાયી માણસ. યહૂદીઓના એક શહેર અરિમથાઈનો. તેણે તેઓના મનસૂબા તથા કામમાં પોતાની સંમતિ આપી નહોતી. આ બહુ જ અગત્યનું છે. જે સભા મળી છે, આપણી સમજણ પ્રમાણે પાસ્ટોરેટ કમિટી મળી છે, એનો હેતુ શું છે, મનસૂબો શું છે, એ બધું આયોજનપૂર્વક તૈયાર જ છે. કમિટીએ તો બસ સર્વસંમતિથી એને પસાર કરવાનો છે, ઠરાવ જ કરવાનો છે. બધો અગાઉથી ફિક્સ જ છે. બધાએ જ ઈસુને વધસ્તંભે જડવાની સંમતિ આપી, પણ આ ભાઈએ એટલે કે અરિમથાઈના યુસુફે સંમતિ આપી નહીં, આંગળી ઊંચી કરી નહીં અને પોતાના મતને એ મક્કમતાપૂર્વક, મજબૂતાઈપૂર્વક વળગી રહ્યા. આવું જવલ્લે જ બનતું હોય છે. પણ છે તો શિષ્ય, ભલે ગુપ્ત રહ્યો
અને લૂક નોંધે છે લૂક 23 અધ્યાયની 50 ને 51મી કલમમાં પ્રમાણે તે પણ દેવના રાજ્યની રાહ જોતો હતો. અને છેલ્લે યોહાન પણ તેના વિશે લખે છે પોતાની સુવાર્તાઓ યોહાન 19 અને 19મા અધ્યાયની 38મી કલમ પ્રમાણે. તે પણ કહે છે કે અરિમથાઈનો યુસફ જે ઈસુનો એક શિષ્ય હતો પણ થોડુંક વધારે ઉંમરે છે, પણ યહૂદીઓની ધાકને લીધે ગુપ્ત રીતે શિષ્ય હતો. શિષ્ય તો છે, દેવના રાજ્યની રાહ પણ જોઈએ છે, પણ સાથે સાથે યહૂદીઓની ધાક પણ છે. અને એ ધાક એને ગુપ્ત શિષ્ય તરીકે રહેવા ફરજ પાડે છે. પણ આખરે એ હિંમત કરી આગળ આવવાની ને જાહેર શિષ્ય તરીકે બહાર આવવાની શરૂઆત કરે છે. એ ન્યાય સભામાં સહમત થતો નથી. ખોટા અને અન્યાયી કામમાં પોતાને સહમતિ આપતો નથી, આંગળી ઊંચી કરતો નથી. હિંમત કરી પિલાત પાસે ઈસુની લાશ માંગી પોતાની તૈયારી કરેલી કબરમાં નિકોદેમસ અને અન્યોની સાથે પૂરેપૂરી તૈયારી કરી દફન વિધિ પણ કરે છે. યાદ રાખો કે આ એ સમય છે કે જ્યારે ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવ્યા છે અને ત્યારે જાહેર થવું. બધા શિષ્યો મૂકીને ભાગી ગયા છે અને આનું જાહેર થવું જેવી તેવી વાત નથી. વધુ ન લખતા બસ એટલું જ કહીશ ઇન શોર્ટ કે સાહેબ, શિષ્ય બનો તો જાહેર પણ થજો. આપણું ગુપ્ત શિષ્યપણું માણસોની ધાક અને ધાકમાં ચૂપ રહેવું, અન્યાય સામે અવાજ ઉઠાવવાને બદલે જાણ્યા મૂક્યા વગર, સમજ્યા વગર આંગળી ઊંચી કરવામાં આપણે કેટલીય વાર ઈસુને અને તેની સાથે સાથે બીજા આપણા ઘણાય ભાઈ બહેનોને વધસ્તંભે જડી દઈએ છીએ. ગહન છે, અઘરું છે, સમજવા પ્રયાસ કરશો. પ્રભુ, આ બધું સમજવા આપણ સર્વની સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અઘરા અને કપરા સમયે ભલભલા મૂકીને ચાલ્યા જાય, ઓળખ છુપાવે એવા સમયે ખુલીને બહાર આવવું અને ભલે એકલા પણ જે તે મતને વળગી રહેવા અને ગમે તેવા સંજોગોની વચ્ચે પણ વિશ્વાસમાં કાયમ રહેવા કૃપા કરી અમારી સૌની તમે સહાય થતા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.